ધીમે ધીમે આમ ચાલુ જ છે. ગુલાડી દીધી છે. ચાલુ જ છે. હજી 6 વાગ્યાના હજી 8 વાગ્યા 8 વાગવા તો એની બંધ નથી છે આપણે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારના પરમાં જો આપણે બ્લોગ શરૂ કર્યો હવે. આજ તો આપણે કાંઈ કામ નથી. ઓલી રોડને કાંઠે ઓલી કટકી છે ને એમાં તુર વાવન છે. દાંતો ઓકાળે છે ઓટોમેટિક દાંતો આપણે ખેંચવાનો છે. આગળ 2 જણાની જરૂર છે. કાળુભાઈને આપણે ફોન કર્યો છે, એ આગળ આવે છે ને આપણે જવાનું છે કટકી છે રોડને કાંઠે. ના જો વાદળા અંધેરા છે આજ તો આપણે હાલો પેલા કટકી છે ને જઈએ આપણે. દાંતાનું જોવો આપણે હવે બેન્ડું છે, કેમ કે દાંતો આવતો હતો ને આપણે એને થોડુંક રહી ગયું છે, એટલે આપણે બહુ પછી દાંતો મેળ આવશે એટલે બહુ પછી રીતના વાવવા જવાનું છે. અત્યારમાં તો મેળ ન આવે કેમ કે થોડુંક રહી ગયું છે અત્યારમાં હાલે છે ને એટલે એને અકાળી એનું પૂરું થઈ જાય પછી આપણે લેવા જવું પડશે ને ત્યાં લગી મેળ નહીં આવે આપણે. અને બપોર પછી 11-12 વાગે આપણે દાંતો નવરો થશે એટલે આપણે 12-1 વાગે લેવા જવું પડશે. તમે તો કાંઈ કામ નથી એટલે બેઠા જો આપણે અહીંયા. જો હાંસ ભરવા આપણે આવી ગઈ છે ને આપણે છીએ તો કપા ઉપર હેઠે આટા મારીએ છીએ. તમે તો કાંઈ કામ નતા નહીં એટલે નીંદરા છીએ આપણે. અને થોડુંક કામ તો આપણે કામ હતું ગામમાં, એ આપણે ગામમાં જતા 4-4:30 વાગે જતા એટલે કામ આપણે પતી ગયું હતું ને પછી આપણે વાડીએ જુઓ. વાડીએ તમે ઊભા છીએ કપાના હેઠે આપણે આટો મારીએ છીએ. કેવો કપા છે, આવો કંઈક કપા છે અમારો. સવારમાં એવા પાછો આપણે બ્લોક ચાલુ કરી દીધા છે. જો તમે તો કહો સાટા ચાલુ છે, વરસાદ ધીમે ધીમે ચાલુ છે. જુઓ આ સાટા સવારના 6 વાગ્યાના ચાલુ છે, હજી બેન નથી છે. તમે 8 8:30 વાગવા આવ્યા તો હજી ધીમે ધીમે આમ ચાલુ જ છે. ગુલાડી દીધી છે. ચાલુ જ છે. હજી 6 વાગ્યાના હજી 8 વાગવા આવ્યા તો એની બંધ નથી છે આપણે. ફાઇનલ મિત્રો જો કોક સાટા ખડતા છે, એ આપણે બેન થઈ ગયા છે. જો હવે ભાદરા વાહડી ગયું છે બધું. હવે તમે આવે એમ નથી, સાંજે આવે એમ નથી તમે હવે તો. ને તમે પડવા સાંજ પડવા આવી છે ને તમે આપણે ઘરે છીએ. તમે કઈ ગયા નહોતા આપણે ઘરે છીએ. આપણે મારા બાની પકોડા બનાવે છે, બની જાય પછી તમને દેખાડું કેવા બનાવવા. મારા ભાઈ પહેલી વાર બનાવે છે તો બીજા ફારી શીખીને બનાવે છે. આપણે તમે ઘરમાં આવી જશે જો રહોડામાં બનાવે છે. ઊભા છે સંજયભાઈ આપણે ઊભા છે જો. ફાઇનલ મિત્રો જો સાંજ પડી ગઈ છે અને આપણે જમીન કાઢીને જો બહાર આવ્યા છીએ. સાંજ પડી ગઈ છે, તમે તો અંધારું થઈ ગયું છે. અહીંયા હવે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. તમને બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ ને લાઈક કરી નાખજો. હવે